ગરમીમાં શરીરને ઠંડક મળે એવા પીણા તો આપણે પીતા જ હોઈએ છીએ, પણ એ પીણા ખાસ ગુણકારી હોય, શરીરને નુકસાન ના કરતા હોય એ પણ એટલું જ મહત્ત્વનું છે. જેથી બજારના કેમિકલ અને પ્રિઝર્વેટિવવાળા ઠંડા પીણા પીવા કરતાં ઘરે જ બનાવેલા ઠંડા પીણા પીવા જોઈએ. તો આજે આપણે શરીરને ઠંડક આપી ગરમીમાં લૂથી બચાવે એવા 2 રીતે શેરડીના રસ બનાવતા શીખીશું. જેમાં એક આપણે શેરડીનો ઉપયોગ કરી શેરડીનો રસ બનાવીશું અને બીજો આપણે શેરડીનો ઉપયોગ કર્યા વગર શેરડીનો રસ બનાવીશું. શેરડીનો રસ ગરમીમાં શરીરને ઠંડક આપી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, શરીરમાં લાગતો થાક અને અશક્તિ દૂર કરે છે. શેરડી વાપરીને બનાવેલો રસ અને શેરડી વાપર્યા વગર બનાવેલો રસ બંનેના ટેસ્ટમાં આમ તો 5થી 10% ફરક છે. બાકી જણાવ્યા વગર તો બિલકુલ કોઈને ખબર પણ નહીં પડે કે કયો રસ શેરડી વગરનો છે. તો ચાલો 2 રીતે ઠંડા શેરડીના રસ કેવી રીતે બનાવવા એ પણ જોઈ લઈએ. તો સૌથી પહેલાં એક બ્લેન્ડિંગ જારમાં આપણે 1/4 કપ જેટલો દેશી ગોળ લઈશું. 3 થી 3.5 ટેબલ સ્પૂન જેટલો અહીંયા ગોળ લીધો છે. 2 નાના ટુકડા આદુ ઉમેર્યા છે. અડધી ચમચી એમાં આપણે સંચળ ઉમેરીશું. હવે એમાં આપણે 25થી 30 ફુદીનાના પાન ઉમેરીશું. ફુદીનાના પાન જ લીધા છે, દાંડીનો ઉપયોગ નથી કર્યો. 4 બરફના ટુકડા ઉમેર્યા છે અને 1 કપ આપણે એમાં ઠંડુ પાણી ઉમેરી દઈશું. હવે એની અંદર આપણે અડધો નંગ લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના ખાસ એમાં બિયા ના પડે એનું ધ્યાન રાખવાનું છે. આ રસ આપણે શેરડી વગર બનાવીએ છીએ, તો પણ તમે પીશો તો બિલકુલ ખબર નહીં પડે કે શેરડી વગર પણ આટલો ટેસ્ટી આ રસ બની શકે છે. હવે બધું જ આપણે સરસ બ્લેન્ડ કરી લઈશું. એમ તો શેરડીના રસમાંથી ગોળ બનતો હોય છે, તો આજે આપણે ગોળનો ઉપયોગ કરી શેરડીનો રસ બનાવ્યો છે. જો ઘરે શેરડી ના હોય અને બહાર તડકામાં નીકળી રસ પીવા જવાનું મન ના થાય ત્યારે તમે આ મેથડ ફોલો કરી શેરડીના રસનો આનંદ લઈ શકો છો. તો હવે આપણે એને સરસ ગાળી લેવાનું છે, જેથી પીતી વખતે કંઈ જ મોઢામાં ના આવે. તમે આને ગોળનું શરબત પણ કહી શકો છો. ગોળ પણ શરીરમાં લોહીની કમી દૂર કરી હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તો આ રીતનું સરસ ગળાઈ જાય પછી આપણે એને સર્વ કરીશું. તો આમ તો આપણે એને પીસતી વખતે પણ એમાં બરફના ટુકડા એડ કર્યા જ હતા. તેમ છતાં આપણે ગ્લાસની અંદર પણ એક ટુકડો બરફનો ઉમેરવાનો છે અને પછી આપણે એને સર્વ કરીશું. આ બંને રસ ગરમીમાં ખૂબ જ ગુણકારી છે. બહારના રેડીમેડ ઠંડા પીણા કરતાં તો તમે લાખ ગણા આ બંને રસને હેલ્ધી કહી શકો છો. તો થોડું ઉપરથી મેં સંચળ ભભરાવ્યું છે. તો આ રસ ઘરે બનાવીને પીજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો. તો ચાલો હવે આપણે શેરડીનો રસ બનાવવાનું શીખી લઈએ. તો એના માટે અહીંયા મેં શેરડીને 4 ભાગ કરી છોલીને આ રીતના ટુકડા પહેલેથી જ કરી લીધા છે. હવે એક મોટા મિક્સર જારની અંદર આપણે આ શેરડીના જે ટુકડા છે બધા જ એકસાથે જ ઉમેરી દઈશું અને પાણી વગર જ આપણે એને પીસી લેવાનું છે, કારણ કે શેરડીમાં ઓલરેડી પાણીનું પ્રમાણ ઘણું હોય છે. એટલે પીસતી વખતે બિલકુલ તકલીફ નહીં પડે, એમનેમ જ આ રીતનું એને પીસી લેવાનું છે. તો આ રીતનું પીસાઈ પછી આપણે એક બાઉલની ઉપર ચારણો મૂકી કોટનનું કપડું ધોઈને નીચવીને આપણે એની અંદર જે શેરડીનું છીણ કર્યું હતું એ ઉમેરી દઈશું. જેટલું સમાય એટલું મેં અત્યારે ઉમેર્યું છે, બાકીનું આપણે બીજા બેચમાં એને નીચવીને રસ કાઢી લઈશું. તો આ રીતના આપણે દબાવીને બધો જ શેરડીનો રસ કાઢી લેવાનો છે. આ રસની એક ખાસિયત એ છે કે એક તો આપણે આમાં શેરડી જ વાપરી છે અને એક પણ ટીપું પાણીનો ઉપયોગ નથી કર્યો, એટલે એની ઓરિજિનાલિટીની કમ્પેરિઝનમાં જે પહેલાં બનાવ્યો એ રસ તો નહીં જ આવે, પણ તમને હું ક્લિયર જણાવી દઉં. તો સેમ ફરીથી એ જ રીતના આપણે એ જ કપડું મૂકીને બાકી રહેલી શેરડીની છીણ પણ ગાળી લેવાની છે. શેરડીનો જે રસ છે એ જોન્ડિસ એટલે કે કમળામાં પણ રાહત આપે છે, ઇમ્યુનિટી વધારી, ત્વચામાં પણ ચમક લાવે છે. જેથી ગરમીમાં આ રીતે આ રસ બનાવીને જરૂરથી પીવો જોઈએ. એકદમ હાઇજેનિક અને પ્યોર આ રસ બન્યો છે, કારણ કે આપણે ઘરે બનાવ્યો છે. તો જુઓ છે ને એકદમ ઓરિજિનલ ગ્રીન કલર આવ્યો છે આપણો આ રસનો. તો આપણે આને સર્વ કરી લઈશું. આ રસમાં સંચળ, લીંબુનો રસ કંઈ જ મેં નથી ઉમેર્યું, ફક્ત એને જેમ છે એમ ઓરિજિનલ સ્વીટનેસનો જ રહેવા દીધો છે. તો તમે પણ આ બંને રસ બનાવીને કયો તમને વધારે ગમ્યો